તું શાંતિ રાખ દે ઘડીક મારો ભાઈ બે પડે છે એકે ભાઈ ને હવા જોડે સાથે ભાઈ નાના આયા ઘરે છે કરવા. હાય ગાઈસ, કેમ છો બધા? મજામાં રહેશો? મજામાં જ રહેવાનું. આપણે લોક જોવાનું શરૂ કરી એટલે બધા મજામાં દેશો. તો અત્યારે ઘરે લાઇટ છે નહીં, કાલ સાંજની 10 વાગ્યાની નથી. તો અત્યારે હું થોડોક થાંભલે ચડીને લાઇટ રિપેરિંગ કરી નાખું. આજના વ્લોગમાં લાઇટનું છે ને રાતે ભાવનગર જવાનું છે. ભગાના ભાઈને પીઠુંને ઉતારવા તો જવાના. હા, મોટભાઈ હાલ્યા જાય છે. હું મોટભાઈ લાઇટ બળ કરી જો થઈ જાય તો થાંભલે પહોંચી ગયા છીએ હું ને મોટભાઈ. આ છે થાંભલો, ઓલા પણ ચડવાનું છે ના લાઇટ થોડીક રિપેરિંગ કરવી પડશે. બે છેડા ભેગા છે, બીક તો લાગે છે થોડી ઘણી, પણ હવે લાઇટ વગર નહીં ફાવે આપણને, કેમ કે રાતે ઊંઘ જ ન આવે. ગમે એટલી ટાઈટ પડે ને તો પંખા વગર ઊંઘ જ ન આવે. તો થાંભલા ચડું. આ સાંભળે કાંઈ મેળ આવ્યો નહીં. હવે અમે જાય છીએ ટીસીએ, હું ને મોટભાઈ. ટીસીએ કાંક બળ કરી દઉં ના કાંક થતું હોય તો. કેમ લાગે? થઈ જશે હરખું? કાંઈ સાંજે મેં 4 વાગે સવારે 4 વાગે જોતા હતા, કાંઈ હતું નહીં. બે ટીખારા અડાડ્યા હતા પણ ટીખારા થતા. હા, આ શેરામાં કઈ નહીં હોય ને આજે 8 મીટર જ મીટર થોડો અહીંયા લેટનો કાંઈ મેળ આવું થતું નથી, કેમ કે બહુ પછી હળી નો કાંઈ નકર પોપન બોલી જાય આપતા તે. હા, ગાઈ જાય ટીખારા બીખારા થઈ જાય, ઉપડી જાય, દેવ થઈ જાય, ડાયરેક્ટ ઉપર રહી જાય. હા, તો લાઇટનું કાંઈ છું નહીં, મેળ ના આવે. થાંભલા સડાવો જોયું તમે, એ ટીસીએ ન સડાય નહીં. હવે સિરીઝ વિકીભાઈ રિપેર કરે છે, એટલે અમારે બધાને કરવાની જ છે. તો કરવી વગર લેટે આપણે શેડ આપી એકા બીજના. ક્યાં શેડા આપશો લેટ વગર? હે કે ભાઈ કાનમાં આપી તું ચાલ. હા, એવું કાંઈક કરવી, પાવર આવતો હોય તો. એમ તો બહુ પાવર આવે એનામાં. પાક્કો એક ઠેકાણા જ નથી થતો પાવર. બીજા મહિનામાં ખબર પડશે પાવર થાય કે નહીં. વરાજો હે વરાજો. તો પાછી લેટ રિપેરિંગ કરવા આવ્યા છે. રાહડો લાવ્યા, હું વિક્કીભાઈ આવ્યા છે. હવે દિયા પાડવાનો વિચાર છે. દિયા પાડીને ફોલ્ટ તો મળી ગયું ને, ઓલા થાંભલે જ છે હું સીડો થોઈ. દિયા પાડીને પછી ના થાંભલે ચડવાનું છે ને થોડુંક રિપેરિંગ કરવાનું છે. પાવર ન આવે ને ના પોપટ બોલી જાય આપણા શોર્ટ આવે ને એટલે. વિક્કીભાઈ દિયા પાડો હાલો. પાડવી પણ આમાં થોડીક આ જો તીખારો થાય કેમ ન્યા જીગર કેમ નાખી ન્યા. અહીંયા લાવો ને હું પાડી નાખું. ઘડીક ઉભો રહે હમણાં. હા, તો ભાવુભાઈ પાસે આવી ગયા. લેટ વગેરે જ નહીં હાલે. પંખો ગમે તે ટાઈટ પડે, પંખો શરૂ કર્યા વગર ઊંઘ બધા આ દઈએ કેમ પાડશે બધા પાડો. તેને પાડવા પડે. ત્રણે પાડવાના છે. પાવર અહીંથી આમ જાવ જ ન જો. જાવો જ ન જો, થાંભલે ટચ કરવાનું છે. હાવ માથે માથે વાંધો છે. ઉપર ડેગી છે ને એનો વાંધો. આ તો પાટ જાય એમાં તો કયો પેલા પાડવાનો. ઈ તો લાગત ગમે પાડી જ દેવાનો હોય. ગમે પાડવામાં નો સડે થઈને હું કે આચરા થઈ જાવ. આ ઉપર રેડી પાડો. પાડી દો ગમે પાડી તો હું તો યાર મને સડાવતો નું આવડે. આટી કાઢ દે તો ગમે નીકળે. હાલે એક દઈયો પાડી નાખ્યો વિક્કીભાઈએ. લાઈક કરવાનું.
અલા બીજો ઉપાડ લીધો એમ તો વિકી પર અમારે કારીગર છે. હવે આ ત્રીજામાં બે પાણા છે કેમ કરવું? પાઇપ તો આ ત્રીજા બે પાણા કેમ મળે? રોકી પહેલા આવો અહીંયા લાવો આગળ. વિકીભાઈ એલા ઘડીક તું શાંતિ રાખ દે, ઘડીક મારો ભાઈ બે પડે છે. આ જીભ બદલી જાય છે. આ જીકા આવી જશે કાકા એ પેલા પીટિંગ નું કરે. હવે જોઈ કે ન્યા સડીને કાઢીએ તો યાર મને તો એટલે ન્યા હાથું તો ન આવે. રોકી હા આ હજી દેખાડતા હોય કે ન્યા સડીને કે એમ કે તમે પાડો એમ. ન્યા સડીને કે હવે તે ઢીલો થઈ ગયો, હવે તો પડી જાય ને વાત કરો. એટલે હમણાં કે મેં પાડ્યો. ના ના એવું નથી તો તન માથે સડવા હવે થોડું થાય કે તને કહું છું કે ખોટું ન કે તો હાથું જ કહું છું. તને દે પાડ નાખ્યા છે હવે થાંભલા ચડવા જાય પાછા. સાહેબ તી જો આ અમારા રોકીભાઈ ઉપર ચડે છે. જો આ રોકીભાઈ ની ઉપર એટલી દાજી છે ને તો આ બે ઉભા ભાઈ દાંત કાઢે. આ બે એટલા દાંત કાઢે. આ મોટો છે પણ હાવ ખોટો. જો આને કેટલું બળ કરીને ચડાવરાવે છે. તો આવડું મોટું ખડક્યું હું લેવા, આવડું મોટું ખડક્યું હું લેવા. આમ જો મોટો નાનો સડે જો. હા મોટા હા પપ્પાએ જ કીધું તા પપ્પાએ વાત લીધી આંકુરની સાઈડ રહેવાનું. પેલા આ સડી તો ભારે કરી અહીંયા તો હવે ન આવે ને આર્થિક તો મેં કે પેલા આરજી કાકા આઈડિયા પછી કે આર્થિક હવે સડી જા આર્થિક છોડી લીધો તે અડીલી તો બિસ્કે થિંગ નો આવે. હા એમ પેલા અહીંયા ટેસ્ટિંગ કરે ને પછી કહે છે કે મને લે હજી એટલે હવે ઉપર સાઈડ ન કરા થાકી જાય આગળીએ સરકાઈ ગયું કે તો વાત ઇલેક્શન પેલા કીધું હાલ ભાઈ હાલ એક કામ કર અજેક ઉપર ચડી જા. જો આ રોકી ભાઈ પાછા ડગલા ક્યાંય લીધા છે. હવે જો ભાઈ એટા ઉતરે. હવે ભાઈ સડ્ડો પહેરવા જાય છે. પેન્ટ થી કાંઈ ઓલું છું નહીં. હવે આ બધા આમ જો કેવી મોજ લે. આમ જો લાઈટ આવી ગઈ છે હવે રાત પડી ગઈ. બપોરના હન્નાના બળ કરવી છે. વિકીભાઈ ચડ્યા હતા પછી માથે થાંભલા પર મારું પેટ થોડું કડક પહેરાઈ ગયું ને એટલે હરખું સ્ટેબલ નહોતું થતું. વિકીભાઈ ચડીને કિન્નેથી લાઈટ હેરખી બાકી આવી ગઈ તો કરે. હવે સિરીઝ થોડી હરખી કરવા જાય છે હગે જગે તો. આર્થુ જાય છે હવે પાટણ નિશાળા સ્કૂલે. બાય બાય. બાય બાય. ટાટા પતંગ લગાવે છે તારું નામ જુઓ.